જો વોટ ઇઝ ગુરુ મંત્ર? ગુરુ મંત્ર એટલે આચાર્ય મહારાજ આપણને અધિકાર આપે છે એક આ સંપ્રદાયના આશ્રિત થવાનો, ભગવાનના ભક્ત થવાનો. જેમ કંપની હોય એના અમુક બંધારણ હોય એવી રીતે આ સંપ્રદાયોનો પણ અલગ અલગ બધા બંધારણ હોય છે. ઉદ્ધવ સંપ્રદાય કે કોઈ બી સંપ્રદાયમાં દીક્ષા વિધિ તો છે જ, અને એ વિધિના બધે ચિહ્નો છે. એમાં ખાસ બાહ્ય 5 ચિહ્નો છે: કંઠી, તિલક ચાંદલો, શિખા, ગુરુ મંત્ર અને તપ્ત મુદ્રા. આ 5 બાહ્ય ચિહ્નો છે. જય શ્રી સ્વામિનારાયણ. આપણા ગુરુજી ધામમાં ગયા પછી બીજા ગુરુ કરવાના હોય. ચોક્કસ ગુરુ આપણા જે જ્ઞાન ગુરુ ધામમાં ગયા હોય એના પછી આપણે ફરીથી કોઈ પણ એક સંતને જીવનમાં જ્ઞાન ગુરુ તરીકે રાખી શકીએ છીએ. પણ જે આપણા મૂળ ગુરુ છે એ તો આપણા ગુરુ રહે જ છે. ગુરુ કોઈ મટી જતા હોતા નથી. આપણે ત્યાગ કર્યો હોય, છોડી દીધા હોય તો અલગ વસ્તુ છે, પણ એ ગુરુ જ્યારે ધામમાં ગયા હોય એના પછી આપણે એ ગુરુ તો આપણા ગુરુ છે જ, પણ માર્ગદર્શન માટે બીજા ગુરુનું પણ શરણું આપણે સ્વીકારી શકીએ છીએ.